જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો. સંતોષાનંદજી, બોલો સાહેબ. હા, શું કરશું બોલો. પદ લઈએ. ઓકે, તો કોઈ જય બાળકો આવે તો બંધ, સચ્ચિદાનંદ. કોઈ બાળકો આવે તો બંધ કરી દઈશું. ઓકે ઓકે. યા બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બનતુ મન ક્લેશી ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે ચારેય ગતિમાં દુઃખ બંધી સોનાની સાકળ દેવ ગતિ લોડાની બેડી મનુષ્ય તિર્યંચન રકવે ધન કષ્ટે ક્રંદન ક્રંદન ચંચ ક્ષેત્રે ઉદગલ બંધે આશ્રવ મિશ્રે બંધન બંધન રાગે દ્વેષે પરમાણુ ગુચળા અંતકરણ જે અંદર તેવું બહિરવલણ ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંત્રિક નિશ્ચેતે યાંત્રિક તે વંદન વંદન વિતરાગ વૃત્તિ જગતન મન ઠરતું અનુદ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો જગ ઉભું થયું મમ તાઠેકે અક્ષય સુખમ આંતમ જંખે જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા બિન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છંટકે મુક્તિ દિશે મુક્તક મુક્તક નિજ સતસંગે બંધન સગળા અહીંયા તૂટશે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે
બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે વંદન વંદન વિતરાગ વૃતે. જય સચ્ચિદાનંદ. એક બાળક આવીને ચાલ્યું ગયું એને એમ કે આપણે કઈ બીજો સત્સંગ ચાલે નવી એવું છે છે. નવી છે. હા આવું ઓકે. છે. આપણે અસીમ તો આપણે જયકાર સત્સંગ કરીએ તારે. અસીમ જયકાર બોલાવો ને તો હમણાં આવશે એ બી આવશે. કોઈ આપણે ક્વેશ્ચન અક્રમ ના હોય વિજ્ઞાન વાંચીએ ને. ક્વેશ્ચન ના હોય તો આપણે પાછી વાત પદ પડી જાય ને પછી આપણે કરીશું વાંચીશું. ઓકે એવું કરવું છે. હા પાછી ભાઈ ભાગી જશે પેલી નવી આવી છે. અસીમ જયકાર બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય વિદ્યા જયકાર હો. અનમ્યુટ કરો વિદ્યા. ઓકે Yes. ઓકે હમણાં ફોલો કરો હમણાં વિદ્યા. ઓકે ઓકે શૈલેષ સંતોષ આનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વિદ્યા ફોલો કરો. દાદા ભગવાન ફોલો કરો વિદ્યા અનમ્યુટ કરો. ફોલો કરો દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. હાજી. અત્રી મંત્ર બોલાવો. દિવ્યા ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિયંતાણમ. નમો હરિયંતાણં. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણં. નમો આયરિયાણમ. નમો આયરિયાણં. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણં. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણં. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવકપણાસણો. સવ્વ પાવપણસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણં ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. અઢમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. કાવ્યા આવડે છે કે પ્રેયર? કાવ્યા ઓકે, ચલો. હા વિદ્યાબેન, તમે ફોન ના મોકલ્યો તમારો મમ્મીનો, અને મમ્મીનું નામ મોકલાવો. ઓકે, હું દાદા આપણે તમને એની ફોન નંબર આપું છું, લખી નાખો. ઓકે બોલો. બોલો 94 શું? 94 94 26 26 34 34 29 29 72 શું? 72. ઓ ટોરન્ટો છે હવે? ક્યાં? શું નહીં, 1 2 3 4, હજી બાકી રહી ગયા બે શબ્દ. 94263429 પછી 72. 72. 72. અને શું નામ લખવાનું? પારુલબેન. કોનો ફોન છે? પારુલબેન. પારુલબેન. ઓકે ઓકે ઓકે. આપણે એક વિડીયો જોઈએ. સંતોષ આનંદજી ગઈકાલે બતાવેલો, પણ તમે નવા છો એટલે આપણે વિડીયો જોઈશું. Okay. कि पहलगाम हमले के बाद हमारे घर में सब चर्चा कर रहे थे कि अब आगे क्या होगा। पूरा देश आपकी ओर देख रहा था। फिर ऑपरेशन सिंदूर हुआ और हमारे देश की सेना ने जीत हासिल की। तो ऐसे संजोग में आपने अपने तनाव को कैसे हैंडल किया? हम तो सिर्फ परीक्षा के तनाव से। आप लोगों को परीक्षा का तनाव आ जाता है। जब आप पुरानी परीक्षा के दिनों को याद कीजिए, अगर पुरानी परीक्षाओं को याद करेंगे तो आपको लगेगा हाँ यार, जब गया तब तो टेंशन था, लेकिन जब करके आ गया तो कुछ नहीं था। ऐसा होता है कि नहीं? होता है। परीक्षा के लिए सबसे अच्छी चीज होती है कि आप पेपर सॉल्व करने की आदत डालें, लिखने की। ज्यादातर लोग क्या करते हैं, पढ़ते हैं। यस, अगर खुद इस प्रकार से आप प्रैक्टिस करते रहते हैं तो मुझे पक्का विश्वास है कि आपको कभी भी तनाव नहीं आएगा। हम क्या करते हैं, पूरे दिन किताब, अरे कभी हंसो है। दूसरा सबसे बड़ी चीज है जो आज लोगों को ध्यान में नहीं है, वो है नींद। अच्छी नींद लेनी ही चाहिए। आपको लगेगा ऐसा कैसा प्रधानमंत्री है जो सोने की बात करने के लिए आए, हम तो एग्जाम के लिए पूछ रहे थे। लेकिन वो नींद इतनी पूरी लेते हैं तो बाकी समय आपका बहुत ही फ्रेश, नए विचार, नए आइडिया, मन बहुत प्रफुल्लित रहता। हाँ सर। સંતોષ આનંદજી એક બીજું છે, પછી આપણે વાતો કરીએ. ઓકે. सर हमेशा मुझे ये डर रहता है कि कहीं मैं पढ़ाई में ज्यादा फोकस करूँ तो मैं अपनी पैशन खो दूं। अगर मैं अपने पैशन पे ज्यादा फोकस करूँ तो मेरी पढ़ाई छूट जाएगी। दोनों के बीच में बैलेंस कैसे लाऊं? देखिए, पहली बात है कि दो अलग चीजें, ऐसा आप मानते क्यों है? दोनों उपयोगी हैं। जैसे मान लीजिए आपको आर्ट का शौक है? और आपने साइंस का कोई विषय पढ़ा और उसमें कोई लैब की चर्चा है और कुछ केमिकल मिलाने की चर्चा है। अब एक तो तरीका है कि आप पढ़े, लेकिन आपको आर्ट में रस है तो आप ऐसा कीजिए, कागज लीजिए, लैब बनाए, कागज पे पेंटिंग कर लैब बनाए। फिर जो केमिकल पढ़ने के थे, हर बोतल में केमिकल का नाम लिखे। फिर आप
पढ़ने में आया था कि भाई इस केमिकल को मिलाने से ऐसा कलर बनता है, तो एक दूसरा चित्र बनाइए उस पॉट के अंदर वो कलर, तो आपको चित्र का काम भी हो गया और आपको वो लेसन भी याद हो गया। यानी एक साथ दोनों चीजें बहुत अच्छी तरह से आप कर सकते हैं। आप बहुत लकी हैं अगर आपके अंदर ये रुचि है। तो आप देखोगे कि आपने 2 घंटे पढ़ाई की, कोई भी बच्चा 2 घंटे तो थक जाता है, मन करता है यार किसी दोस्त को फोन कर लो, है या, लेकिन जिसके पास ऐसी कला है वो क्या करेगा, 2 घंटा यार चलो थोड़ी देर पेंटिंग करता हूं, तो एकदम थकान उतर जाती है। तो आपके थकान को उतरने के लिए भी एक प्रकार से आपके पास ये जो कला है, क्राफ्ट की जो कुछ भी आपकी सीखने की इच्छा है, वो आपको मदद कर सकती है। डेली या सप्ताह में 2 दिन आधा घंटा इसके लिए दो, तो आप देखिए बहुत ही अच्छी तरह टाइम मैनेजमेंट करके अपने जो समाज जीवन में जिसकी जरूरत है वो शिक्षा तो करनी है, लेकिन जो व्यक्ति के जीवन में उपयोगी है वो आप इससे कर सकती हैं। ઓકે, સંતોષાજી, આપણે વિદ્યાબેન નું હોમવર્ક હતું. દિવ્યાબેન, ઓકે કે સ્કૂલેથી આવીને તો સ્કેડ્યુલ છે કે નહીં, અને બીજું કે પછી કેવી રીતના એમનો ટાઈમ પસાર થાય, ટાઈમ મેનેજમેન્ટ. ઓકે. ઓકે દિવ્યાબેન, બોલો શું તમે નોંધ લીધી? जय सच्चिदानंद। आज स्कूल में हमको, आज मेरी लास्ट एग्जाम थी, वो दे दी। फिर मुझे लगा यानी कि हम उस स्विमिंग पूल में ले जाने वाले थे, फिर ना बोल दिया, उसमें नेगेटिविटी आ गई। ओके, नो, आप कितना बजे घर पे आए स्कूल से? यानी 12 बजे आ गए, 12:30 तक। बाद में क्या किया? 12:30 12 बजे तक, अभी तो 9 पढ़ाई बजे। तो नहीं की, हाँ, पढ़ाई तो नहीं की मैंने, क्यों? क्योंकि आज लास्ट एग्जाम थी ना मेरी, तो मुझे आज खेलना था। ओ, एग्जाम खत्म हो गई, अभी छुट्टी हो गई? हाँ, कल से छुट्टी। कल से छुट्टी कितना दिन? 1 दिन की, फिर लॉन्ग वेकेशन भी आएगा। क्या आएगा? लॉन्ग वेकेशन बाकी है, ये ओ, अभी शॉर्ट लॉन्ग वेकेशन। वेकेशन में। हाँ, तो ये अभी इंटर्म एग्जाम है। ओके ओके, फाइनल एग्जाम कब है? ये फाइनल ही थी। ओ, बाद में आपको 8th ग्रेड का चालू होगा? हाँ, अभी स्कूल स्कूल चालू होगा ना बिफोर लॉन्ग वेकेशन, हाँ, तो उसमें क्या पढ़ाएगा 8th ग्रेड का? वो पता नहीं है अभी। ओके ओके, तो अभी कब स्कूल वापस कब चालू होगा? कल से? हाँ, कल से छुट्टी है, तो 5 दिन की। ओ, 5 स्कूल दिन। जाना है। तो 5 दिन में क्या करेंगे आप? मेरा जो सब्जेक्ट वीक है उसमें करूंगी वो कौन सा सब्जेक्ट वीक है आप? हिंदी। दूसरा? हिंदी है सर। दूसरा में कितना मार्क्स आता है? उसमें हाफ तो आ जाते हैं, हाफ से ज्यादा। नहीं, दूसरा सब्जेक्ट में बाकी सब में तो अच्छे आते हैं, अच्छा या ना? यानी 50 में से 45 ऐसे सब आ जाते हैं। तो 50 में से 50 नहीं लाने का है दूसरे में? लाने का। तो उसको वैसे मत सोचो कि दूसरा अच्छा है। वीकनेस तो सब में कुछ कुछ वीकनेस होता है। ओके संतोषाना जी, आज तो विद्याबेन अकेले है तो बातें करो, अभी नए हैं। उसका ये भावनगर के जामनगर के पास पे विद्याबेन, તમારું ઘર कहाँ ક્યાં से? છે? દ્વારકાની બાજુમાં यानी છેટું થોડું। દ્વારકાની જોડે એમ? हाँ, થોડુંક दूर। ઓકે ઓકે.
ओके, ये टाइम मैनेजमेंट से बात करो। आप कितने टाइम से आ रहे हो सत्संग में? अभी दूसरा दिन है। दूसरा दिन ही है। अच्छा। हाँ। विद्या बहन, आपको दादा भगवान के का मालूम है? दादा भगवान कौन थे? સંતોષાનંદજી, वो सब। हम्म। હિરેનાનંદજી એમને કહ્યું હતું કે જોઈન થાવ। ओके। हम्म। विद्या बहन, जी दादा। हाँ, आपको आपको पढ़ाई अच्छी लगती है? थोड़ी थोड़ी अच्छी लगती है। थोड़ी थोड़ी। और बाकी सब क्या अच्छा लगता है पढ़ाई के अलावा? खेलने। खेलने में क्या अच्छा लगता है? सभी गेम्स और सबसे ज्यादा साइकिल। साइकिलिंग। ओके। और गेम में कौन सा खेलते हो आप? ऐसे तो सब खेलती हूँ। लेकिन साथ चेस खेलते हो या फिर क्या दौड़ पकड़ खेलते हो? क्या खेलते हो गेम में? बिजनेस। है? बिजनेस इन इंडिया वो गेम है ना, वो खेलती हूँ। वो सब लोग तीन चार लोग बैठ के वो चार्ट बना के खेलते हैं वो? हाँ। अच्छा। तो वो खेलते हो आप? तो खेलते हो तो उसके अंदर आप क्या सोच के खेलते हो आप? मजा आता है इसीलिए खेलती हूँ। नहीं, मजा तो आता है, लेकिन खेलते हो तो आप टारगेट रखते हो ना कि इतनी कमाई करके ये लेना है, ये लेना है, वो सब नहीं करते ऐसा? हाँ। कि ऐसे ही खेलते रहते हो? नहीं। हाँ, बिजनेस में तो आपको सब जमा होता है, तो फिर उससे परचेस करते हो ना आप? हाँ। फिर उसके अंदर जिसके अंदर सबसे ज्यादा रेंट मिलता हो वो परचेस करने का ट्राई करते हो ना पहले? हाँ। हाँ। तो उसके अंदर क्या काम में लगता है? ऐसा तो कुछ नहीं लगता है, सिर्फ इंटरेस्ट होता है वो गेम में। वो आप खेलते हो तो टाइमिंग काम में नहीं लगता? अगर आपको टाइमिंग के हिसाब से आप खेलोगे तो पहले आप परचेस कर पाओगे ना। अगर टाइमिंग के हिसाब से नहीं खेलोगे तो फिर आपको जो परचेस करना है वो कर पाओगे आप? नहीं। हाँ, तो उस हिसाब से वो कितना अंदर आपका इंटरनली कितना आप सेटलमेंट करते हो? कितना सोचते हो? बहुत ज्यादा। बहुत ज्यादा सोचना पड़ता है। और वो जितना ज्यादा सोचते हो तब जाके आपका वो अचीवमेंट आता है। तो वैसे ही सब जगह पे टाइम फैक्टर बहुत बहुत इफेक्टिव है। अगर टाइमली कुछ काम नहीं होता है तो उसका कोई फिर मतलब नहीं रहता है। अगर आपने भी वो गेम के अंदर आपको कुछ चीज परचेस करनी है और उसका उसकी जो अमाउंट होती है कि भाई 50,000 लाख रुपया उसकी अमाउंट है। आपका टाइम चला गया और आपके पास पैसे है तो वो ले पाओगे आप? नहीं। हम्म। तो लाइफ के अंदर सभी जगह पे टाइम फैक्टर बहुत इंपॉर्टेंट है। इसलिए पढ़ाई का अपना जो टाइम है ना वो फिक्स करना पड़ता है कि इतना टाइम मुझे पढ़ना पड़ेगा, इतना टाइम खेलेंगे। ये सब तो वो टाइम टेबल के हिसाब से आप चलोगे ना तो आपको जीवन में जो भी आपको अचीव करना है, जो भी बनना है, जो भी गोल रखना है वो आप कर पाओगे। अभी आपने बोला ना 45 आते हैं, 50 नहीं। तो क्या ऐसा आप टाइम मैनेजमेंट करेंगे ना तो आप आराम से 50 ला पाओगे। और मेरा आपको पढ़ाई क्यों अच्छी नहीं लगती? उसमें बहुत लर्न करना होता है इसीलिए। हाँ,
अभी देखो, आप सिटी में रहते हो कि गांव में रहते हो? गांव में। बराबर, गांव में रहते हो तो आपने खेत तो देखा होगा ना, कि नहीं देखा है? देखा है। खेत के अंदर काम लोग सब करते हैं, उनको देखा है आपने? हाँ। वो क्या क्या काम करते हैं खेत के अंदर? वो बीज यानी कि उगाते हैं फसल, और पानी डालते हैं, हम्म, और दवा छांटते हैं। दवाई छांटते हैं, और साथ में वो जो आप गेहूं की खेती की है, या फिर मक्के की खेती की है, या फिर डांगर या चोखा चोखा की खेती की है, वो जो भी खेती करते हैं, तो उसके आसपास कुछ उगता है, हाँ। उसको क्या बोलते हैं? गुजराती में खड़ बोलते हैं। गुजराती में खड़ बोलते हैं, और हमारे वहां पे चरोतर में निंदामण बोलते हैं। क्या बोलते हैं? तरह में नींदन। निंदामण, यानी जो अन अनवांटेड पौधे जो उग जाते हैं ना, वो तो उसको निकालना पड़ता है कि नहीं निकालना पड़ता है? हाँ। हाँ, वो निकालना पड़ता है। तो दो बात है, क्योंकि एक तो अगर आप पढ़ोगे नहीं, तो फिर ये खेत के अंदर मजूरी जो करते हैं ना, वैसी मजदूरी करना पड़ेगा, तो वो अच्छा लगेगा आपको? नहीं। संतोषाना हाँ। जी, अभी संतोषाना जी, मन। संतोषाना जी, हाँ जी। अभी दूसरे को पूछिएगे हम। एक वो ये सेवेंथ हम्म। में ग्रेड में काव्या, हम्म। अ, पर आपको स्टडी हाँ। अच्छा लगता है? हाँ क्यों? दादा, क्योंकि उससे हमें कुछ नया नया जानने को मिलता है। और और हाँ कि दादा, उससे हमें मतलब जो ये मजदूरी नहीं करनी पड़ती। ओके, वेरी गुड। काव्या, आपको स्टडी अच्छा लगता है? दादा थोड़ा थोड़ा अच्छा लगता है। तो ये आप विद्या की बहन है आप? आपको डॉक्टर डॉक्टर बनने का है कि थोड़ा थोड़ा झाड़ू मारने का? देव, देव देखो कॉलेज में है। हाँ। देव, आपको अच्छा लगता था इसलिए कॉलेज में गया कि ऐसे घूमने जाते हैं कॉलेज में? नहीं, अच्छा तो लगता था, मतलब नेगेटिविटी आती है, मतलब आती थी पहले जब 9 10 में था, लेकिन अब कॉलेज नहीं आती, क्योंकि ज्यादातर वो नहीं होता है, अगर बिना कुछ ऐसे नेगेटिविटी के पढ़ने बैठते हैं तो सब कुछ हो जाता है, तो पसंद है, तो दिक्कत नहीं आती है मतलब, एंड नेगेटिविटी भी नहीं आती है, तो पसंद है पढ़ाई, मतलब कोई प्रॉब्लम नहीं है, अगर टाइम मैनेजमेंट हो जाए तो फिर पसंद। ओके। काव्या, आपका टाउन मैनेजमेंट क्या था आज? दादा आवाज कट रही थी टाइम वापस। मैनेजमेंट कैसा था आपका? दादा आज मैंने स्टडीज में कुछ खास किया नहीं है, सिर्फ असाइनमेंट तैयार किया था। और एसएमएस क्या होता है? असाइनमेंट दादा वो होता है कि जो आईएमपी क्वेश्चंस होते हैं वो सारे दिए जाते हैं उस बुक में। तो वो एग्जाम में उसमें से ही आता है ज्यादातर। बड़े क्वेश्चंस आते हैं वो उसमें से ही आते हैं, और वो छोटे छोटे होते हैं वो सारे भी उसमें होते हैं, वो ही आते हैं। लेकिन एग्जाम 80 मार्क्स की होती है तो 60 मार्क्स मार्क्स का उसमें से आता है, और बाकी के 20 मार्क्स का अदर स्वाध्याय पोथीज और बुक्स में से आते हैं। ओके। संतोषाना जी, आपके पास 4 5 मिनट है, उसमें बताओ कि स्टडी करके क्या फायदा होगा और नहीं होगा। देख, दादा भगवान बताते थे कि हम स्टडी क्यों इम्पोर्टेंस है, क्योंकि हम जो स्टडी करते हैं ना, तो हमारा
रिवोल्यूशन बहुत फास्ट हो जाता है, सोचने की कैपेसिटी हमारी बहुत बढ़ जाती है, ताकि हम सही और गलत का अच्छे से हम डिसीजन ले सकते हैं हमारी लाइफ के लिए। दूसरा, पढ़ाई करने से अ, हमें जो बनना है वो बन पाते हैं, और जीवन के अंदर हमें जो भी चाहिए, भौतिक सुख जो भी चाहिए वो इजीली हम प्राप्त कर सकते हैं। तो ऐसे बहुत पढ़ाई से बहुत फायदा है। मेन तो दादा भगवान बताते थे हमारी सोचने की, समझने की शक्ति बढ़ जाती है पढ़ाई करने से। रिवोल्यूशन हमारा बहुत फास्ट हो जाता है, ताकि हम किसी भी चीज को आसानी से समझ सकते हैं। और सबसे ज्यादा दादा भगवान बताते थे कि पढ़ाई की है ना, तो हम आध्यात्म विज्ञान को भी अच्छी तरह से समझ सकते हैं। तो दोनों तरह से फायदा है, आध्यात्मिक आध्यात्मिक समझने के लिए भी हमें उपयोग में आएगा पढ़ाई, और व्यवहार के अंदर हमारा जो व्यवहार अच्छी तरह से चले उसके लिए भी काम में लगता है। तो पढ़ाई इसलिए बहुत जरूरी है। नहीं तो पूरा दिन अपने मजदूर की तरह काम करेंगे तो ना हम अध्यात्म का भी कुछ कर पाएंगे, ना तो व्यवहार का भी कुछ कर पाएंगे। पूरा दिन हमारा मजदूरी में निकल जाएगा, तक के सो जाएंगे, कुछ अपना काम नहीं होगा। तो पढ़ाई बहुत हमारे लिए इम्पोर्टेंट है। बराबर? ओके, समझ में तो आया? ये, हाँ, हाँ, विद्या आपको हाँ अ, ये कल छुट्टी है ना, तो ये छुट्टी में क्या करने का है स्केड्यूल बनाना। ओके, क्या? स्केड्यूल बनाना है 5 दिन में क्या करने का है आपको। स्टडी करने का है, ठीक है। खेलने का है, कितना स्टडी करना है, क्या स्टडी करने का है। ओके। ओके। ओके, किसी को दूसरा क्वेश्चन है देव? नहीं क्वेश्चन है आपको? नहीं नहीं। हाँ, काव्या और नहीं दादा। કેમ બધું सब ठीक है? नो प्रॉब्लम? किसी को नो प्रॉब्लम नहीं है? बोलो, 2-3 मिनट है आपके पास। काव्या, आपका क्या प्रॉब्लम है? कुछ नहीं दादा। हैप्पी है? हाँ। इतनी नहीं है हैप्पी, अभी हैप्पी देख। देव, आर यू हैप्पी? हाँ देव, हाँ हाँ। अनहैप्पीनेस नहीं आता है आपको? पर नहीं। पर हाँ दादा, आई एम हैप्पी। विद्या, आर यू हैप्पी विद्या? यस। मैंने आप मम्मी के साथ झगड़ते हैं? कभी कभी मम्मी को कभी कभी ना कभी हो जाती। हाँ, हाँ, कभी कभी कभी। कभी बोलती हूँ। वो अच्छा है? नहीं। ओ, तो ये जरा सोचना, कल बातें करेंगे। ओके। ओके। जय जय सच्चिदानंद। टाइम मैनेजमेंट की बात करेंगे टुमारो। ओके। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ઓકે, સંતોષાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. એટલે મારે લગભગ 15-20 મિનિટ 25 મિનિટ થોડો બ્રેક લેવાનો છે. તો અનન્યને બરાબર ક્વેશ્ચન કરજો. અનન્યને ક્વેશ્ચન નથી હોતા. એટલે અનન્ય, હલો, જય હા સચિ જય જય સચિન. સચ્ચિદાનંદ. હું ના આવું ત્યાં સુધી તમારે ક્વેશ્ચન પૂછવાના. પાકું. લાસ્ટ ટાઈમ નતું, કાચું કરેલું લાસ્ટ ટાઈમ. હે? હા. યાદ કામનું,
વૈસલ સાથે, મમ્મી સાથે, પપ્પા સાથે બધું કહું છું. ચાલો હું પદ મૂકું છું. ક્યાં ગયા હા સંતોષ આનંદજી? સંતોષ આનંદજી, શું થાય છે સંતોષ આનંદજી? તમારે નથી બરાબર? સંતોષ આનંદજી અનમ્યુટ હા કરો. નથી તમારો બરાબર વિડીયો હા થઈ ગયું. કેશાભાઈ? તો તમારો વિડીયો બંધ કરી નાખો. ના, તો ઓકે છે. ઓકે હા, અને અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. ઓકે, પદ મૂકું છું. અનમ્યુટ તો કર્યું. ઓકે ઓકે, બસ વિડીયો વન રાખજો. ઓકે ઓકે ઓકે, ચાલો હું પદ મૂકું છું. ઓકે અનન્યા, હા હું 15-20 મિનિટમાં આવું છું. હા હા. જય સચ્ચિદાનંદ. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂઢતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. ગૂઢ ચાવીઓથી તાળા ઉઘાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી આવે ના ચેન પલ છીન કટે ભારી ત્યારે દરિયાવ દિલમાં ઝબોડે છે. અને શાંતિ અનુપમ પમાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. એની યાદમાં ગૂંથાય જે ભક્તિ માળ નિષ્દિન ફોરમ પહોંચે છે. એના આત્મને મંદિર પોતે પહેરીને અમને પહેરાવે છે. અણવિકસિત કળીઓ ખીલાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. સર્વાત્માના શુદ્ધ સ્ફટિક સમાયનામાં જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું. ગરદન ઝુકાવીને મારા જ હૃદયામાં દાદાજીના દર્શન કરી લઉં છું. વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. દિવ્ય ચક્ષુ એની લણી ઢોળે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ. સંતોષ કાકા. સંતોષ સંતોષ આનંદજી, કાકા. અનમ્યુટ. ઓકે હવે તમે છે ને કો હોસ્ટ છો, અનન્યા તું પણ કો હોસ્ટ છે, એટલે હું આવું હા ત્યાં સુધી રહી. અને તારે આવડે હા છે હા ને ઝૂમ? બધાને કોઈને ક્વેશ્ચન હોય તો, રાઈટ? ઓકે હા હા. ઓકે, સંતોષ આનંદજી તમે અનમ્યુટ કરી શકશો મ્યુટ તમારી જાતે. ઓકે ઓકે બસ બસ બસ. ઓકે બોલો અનન્યા. આ પદ સમજાવો ને ડિટેલમાં.
ઉઠતા ને બેસતા શું કે છે? ઉઠતા ને બેસ ફાઇલોની અવાજ ગૂંચમાં. હવે આવ્યો? હા હા હવે બરોબર છે. હા, શું કે છે? ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં. એટલે ગૂંચો હોય. હે અનન્યા? અવાજ નથી આવતો? હા હવે આવ્યો. હા, નેટવર્ક ના પ્રોબ્લેમ લાગે છે. હવે બરોબર છે. બરાબર છે ને? એટલે હું શું પૂછતો હતો કે ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, એટલે કે ગૂંચો હોય છે હા તારે? હવે આવ્યો. ગૂંચો હોય છે? હા. કેટલી હોય? બહુ બધી. બહુ બધી. હા. તે પછી તને તું નોંધ કરે ખરી કે કઈક કોની કોની જોડે ગૂંચો પડે છે? હા થઈ ગયા પછી ખબર પડે કે ના ગૂંચ પડી અથવા એના સાથે ડિસએગ્રી થયું કે એવું કઈ ગમે તે. બરાબર છે. હવે ઘરની અંદર તમે કેટલા જણ? 4. 4 જણા. પછી ઓફિસમાં? ઓફિસમાં 30 જણ. ઓફિસમાં 30 જણા. અને ફ્રેન્ડ ગ્રુપમાં? ઘણા બધા છે. ઘણા બધા છે. તોય આશરે 100-200? હા. બરાબર. પછી આડોશી પાડોશી ખરા ને? ખરા. તે કેટલા જણ હશે? 100-200 જણ હશે ને આડોશી પાડોશી? આડોશી પાડોશી 70. 70. બરાબર. તે આ બધા કેવી રીતના ભેગા થયા તને? હિસાબ છે એટલે. એટલે હિસાબ છે એટલે મને ખબર ના પડી. એટલે ગયા જન્મમાં હું એ લોકો સાથે કંઈક ને કંઈક લેણું લઈને આવી છું એટલે આ જન્મમાં બધા ભેગા થયા. એટલે લેણું લઈને આયા હોય તો આપવાનું હોય કે લેવાનું હોય? આપવાનું હોય. આપવાનું એટલે કેવી રીતના આપવાનું? ધારો કે મેં ગયા જન્મમાં વત્સલ જોડથી 500 રૂપિયા લીધા હોય તો આ વખતે એને ચૂકવવા પડે આ જન્મમાં એવી રીતે. એટલે 500 જ ચૂકવવા પડે કે વધારે આવે? વધારે આવે વ્યાજ ચડે. હા, તે તો હારું ને તે. ના. ના હારું? ના. કેમ? વધારે આપવા પડે ને લીધા એના કરતા. હા એટલે આપવા માટે આવવું તો પડે ને તારે. જન્મ લેવો પડે ને આપવા માટે. એ લેવો પડે, મોક્ષ ના મળે. હા એટલે હારું ને તે. ના. કેમ? જન્મ તો મળે ને આપણને ફરી પાછો. ના મોક્ષ તો ન મળે ને. વરી ના ઈ આપણે ગૂંચમાં લૂપમાં ફર્યા રાખવાનું. અને એ પાછો માણસ તરીકેનો જ મળે એવું ખરું? નક્કી? ગમે હા ત્યાં મળે. ગમે ઈ મળે. હા. તો એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આપણને જે કંઈ પણ આડોશી પાડોશી ઘરમાં ધંધો જોબ કરતા હોય ત્યાં આગળ જ્યાં પણ જે કંઈ પણ બધા ભેગા થાય છે ને એ બધા જોડે આપણું ઋણાનું બંધ છે. બરોબર. અને સૌથી મોટી વસ્તુ શું ખબર છે? હા. આ કળિયુગની અંદર શું? બધા છે ને વેરથી બંધાયેલા છે. શેનાથી? વેરથી. હા એટલે જેની જોડે જબરજસ્ત વેરભાવ હોય ને એ બધા સૌથી વધારે નજીક આવે.
હા એટલે આપણી જોડે આપણાથી સૌથી વધારે જે નજીક હોય ને એની જોડે સૌથી વધારે વેર હોય આપણે. પણ લાગણી એટલી ન હોય લોકો જોડે. હા, એટલે કે વેર એટલે શું કે છે કુદરતમાં કે વેરથી બંધાયેલા એ રાગે રાગે કરીને છૂટવું પડે, અને રાગે કરીને બંધાયેલા હોય એ દ્વેષે કરીને છૂટે. બરોબર. એટલે કે આ બધા દ્વેષે કરીને બંધાયેલા છે કળિયુગમાં. બરોબર. એટલે હવે આપણે આ સમજવાનું છે, આપણે કોઈને કહેવાનું નથી, આપણે સમજવાનું છે કે આ બધા આપણને દ્વેષે કરીને બધા ભેગા થયેલા છે. હવે દ્વેષે કરીને ભેગા થયેલા હોય તો આપણને જંપીને બેસવા દે? ના. તો તને બેસવા દે છે કોઈ જંપીને? ના. કોણ કોણ નથી બેસવા દેતું જંપીને? હિસાબ કાઢજો. નજીકના ઘરના જ. સૌથી પહેલું કોણ આવે? વત્સલ અને મમ્મી. એટલે શું થયું? કેવાય હિસાબ કેવાય? વેરના. હા, વેરના. વેરના જ બરોબર, પણ સૌથી નજીકના કહેવાય ને એટલે ચીકણા હિસાબ કહેવાય. શું કહેવાય? હા, સૌથી નજીક. હા, એટલે ત્યાં સમાધાન જલ્દી મળે નજીકના. નહીં. હા, નજીક ના હોય ને એટલે બહુ જલ્દી સમાધાન ના મળે. એટલે શું કે છે, બરોબર. ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે, ગૂઢ ચાવીઓથી તાળા ઉગાડે છે. એટલે દાદા ભગવાન શું કરે તો કે આવી રીતના ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં આપણે પડી ગયેલા હોય ને, કારણ કે લૌકિક સંબંધોની મૂંઝવણ છે. કારણ કે સંબંધ છે પણ એની મૂંઝવણ છે. મૂંઝવણની મૂળતામાં, મૂળતા એટલે અજ્ઞાન વાળી દશા કહેવાય, કે આ કોણ છે ને ખરેખર એ એની મૂળતા ફરી જાય છે. તો કે રિલેટિવ થી વત્સલ છે, રિલેટિવ થી મમ્મી છે, રિલેટિવ થી પપ્પા છે, પણ રિયલ થી કોણ છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છે. તો કે આ રિયલ ની એમાં દર્શન રિયલ ના થતા નથી ને, અને રિલેટિવ ઉપર દ્રષ્ટિ અટકી જાય છે એટલે ગૂંચવણો ઊભી થઈ જાય છે. એટલે ત્યાં શું કહે છે તો સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. એટલે દાદા ભગવાન અંદર શું કરે? સૂક્ષ્મ રૂપે આવીને પ્રકાશે અને ગુડ ચાવીઓથી તાળા ઉગાડે છે. એટલે કે ત્યાં આગળ ચાવી વપરાવડાવે કે ભાઈ રિલેટિવ થી છે, રિયલ થી શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિએ હિસાબ ચૂકતે કરવા માટે ભેગા કર્યા છે. તો ફાઇલનો સંભાવે નિકાલ કરીને ઊંચું મૂકો. કે શું કે? ફાઇલનો સંભાવે નિકાલ. હા, એટલે આખા દિવસ દરમિયાન આપણે જોઈએ ને તો આ ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, એટલે કે આપણું ચિત્ત, અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ત્યાં ચોંટેલું હોય. મમ્મીએ કઈ કીધું હોય ને કે અનન્યા તને ખબર જ નથી પડતી, એકની એક વાત મારે તને કેટલી વાર કહેવાની હોય, જ્યારે ને ત્યારે મારે ટોક ટોક કરવી પડે છે એકની એક વાત માટે. એટલે પછી શું થાય? બહુ ગમે ને અનન્યાને તો અંદર દુઃખ લાગે. દુઃખ લાગે, અને દુઃખ લાગે એટલાથી પતી જાય? ના, ગુસ્સો આવે. ગુસ્સો આવે ને પછી આગળ કશું થાય? ના, એવું થાય કે આટલું કરું છું એ નથી દેખાતું, નથી કરતી એ પેલા દેખાય. હા, એટલે અંદર 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 શું થયું? દ્વેષ. તો કે અંદર ચોંટી ગયા, આપણે બેસી ગયા. ક્યાં બેસી ગયા આપણે? હા, રિલેટિવમાં. રિલેટિવમાં એ વાત પકડીને આપણે બેસી ગયા. એટલે શું હા. થયું? તો કે આપણે મૂઢ થઈ ગયા. એટલે આપણને હવે
આગળનું દેખાતું બધું બંધ થઈ ગયું, અટકી ગયા આપણે. એટલે કે આખો દિવસ આપણે બરોબર. જોઈએ ને, આખો દિવસ જોઈએ ને તો આવી નાની 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 બાબતોમાં એટલા બધા આપણે બેસી રહ્યા છીએ ને, બરોબર. આપણે ઊભા જ નથી થઈ શકતા. આપણે ઊભા જ નથી થઈ શકતા. મને આમ કહી ગઈ મમ્મી, વત્સલ મને આમ કરી ગયો, પપ્પાએ મારું સાંભળ્યું નહીં, એ કાયમ વત્સલનું જ સાંભળે છે, મારું તો સાંભળતા જ નથી. આ બોસ ને હું આટલું બધું કામ કરું છું એને કશું દેખાતું જ નથી, પણ પેલા થોડુંક કઈક કામ કરી આપે ને તો એની વાહ વાહ કરે છે. આ બધી નાની 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 બાબતોમાં બેસી જઈએ છે, આખો દિવસ આમાં આમાં પૂરો થઈ જાય છે. સાચું છે. એટલે ત્યાં આગળ દાદા શું કે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે, એટલે કે અંદર પ્રજ્ઞા સ્વરૂપે પ્રકાશે છે, અને શું કહે છે તો કે ભાઈ આ હિસાબ ચૂકવવાનો છે, ઊંચું મૂકો ને. આપણે કાયમ એમની જોડે થોડી રહેવાનું છે. આ તો આ એક ભાવમાં ભેગા થયા છે તો હિસાબ ચૂકતે કરવા માટે ભેગા થયા છે બધા. તો હિસાબ ચૂકતે કરીને આગળ વધો ને. આપણે તો આગળ મોક્ષે જવાનું છે, અહીંયા ને અહીંયા થોડી બેસી રહેવાનું છે. એવી રીતે અંદર આખી ગોઠવણી કરી, વાત કરી અને બધું થાળે પાડવું પડે. એટલે કે ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, એટલે કે આ બધી ફાઇલોની ગૂંચોમાં એવા અટવાયેલા છે ને કે એમાંથી બહાર જ નથી નીકળાતું. એટલે કે આ આજ્ઞા દ્રષ્ટિ વપરાશે ને ત્યારે એમાંથી બહાર નીકળશે. આજ્ઞા દ્રષ્ટિ વપરાશે ને ત્યારે એ બધામાંથી બહાર નીકળાશે. કારણ કે આજે આપણને જે બધા ભેગા થયા છે વેરભાવથી ભેગા થયેલા છે. એટલે દાદાએ શું કીધું કે અમે આ તમને જ્ઞાન આપ્યું ને તે દિવસે અમે તમને વિત દ્વેષ કર્યા, એટલે દ્વેષ વગરના કરી દીધા. પણ આ હિસાબો બધા દ્વેષે કરીને ઉભા કરેલા એ બધા ભેગા થયેલા છે. એટલે કે હવે એની જોડે વિતરાગતાથી રહે. શું કે વિતરાગતાથી રહે, કારણ કે બાંધ્યા હતા દ્વેષે કરીને. હવે તારે છૂટવું હોય તો કે વિતરાગતાથી રહે, કારણ કે દ્વેષ તમારો છોડાઈ દીધો, દ્વેષ ગયો. અમે આ દ્રષ્ટિ આપીને શુદ્ધાત્માની પ્રતીતિ બેઠીને શુદ્ધાત્માનું ભાન થયું ને એટલે દ્વિત દ્વેષ, એટલે દ્વેષ વગરના કરી દીધા. એટલે હવે આપણે દ્વેષ કરવો હશે તોય નહીં થાય, પણ કે હવે વિતરાગતા ખુલ્લી થવી જોઈએ. બરોબર છે. કે એ લોકોની જોડે એટલો પ્રેમ સ્વરૂપે વ્યવહાર રાખી ફાઇલોનો નિકાલ કરતા કરતા વિતરાગ થતું જવાનું છે. આપણે શું થવાનું છે? વિતરાગતા તરફ. હા, એટલે કે જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી, આવે ના ચેન પલ છીન કટે ભારી. ત્યારે દરિયાઈ દિલમાં જબોળે છે અને શાંતિ અનુપમ પમાડે છે. એટલે કે આ વ્યવહારમાં કેવી દશા છે બધાની, તો કે આવી છે. જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી, એટલે પાણીમાંથી માછલીને બહાર કાઢી હોય તો કેવી હાલત હોય એની? ફળિયા મારે, તડફડિયા માર્યા રાખે. એટલે કે આવે ના ચેન પલ છિન્ન કટે ભારી, એટલે કે એક એક પલ, એક એક સમય જે જાય છે એટલો બધો ભારે લાગે છે, એટલું બધું તરફડિયા છે અંદર. કે આ વ્યવહાર બધો આવો છે, વ્યવહારમાં દરેકની દશા આવી છે. એટલે કે આવી રીતે આવા કળિયુગની અંદર આવી દશામાં દરેક જીવો જીવી રહ્યા છે. એટલે કે આપણને શું કરે છે ત્યારે દરિયાઈ દિલમાં જબોળે છે. એટલે કે દરિયાઈ દિલમાં, એટલે કે વિતરાગ કરુણાવાળા ભાગ જે દાદા ભગવાનનો જે પ્રેમ સ્વરૂપ છે, કરુણાવાળો ભાગ જે છે, તો કે એની અંદર જબોળે છે અને શાંતિ અનુપમ પમાડે છે. એટલે કે શાંતિ અનુપમ પમાડે છે, તો કે આ બધી દશામાંથી આપણને બહાર કાઢે છે. બરોબર છે. મુક્ત કરાવે છે. એની યાદમાં ગુથાય જે ભક્તિ માળ નિસ્દિન, ફોરમ પહોંચે છે એના આતમને મંદિર, પોતે પહેરીને અમને પહેરાવે છે, અણવિકસિત કળીઓ ખીલાવે છે. એટલે કે એની યાદમાં
ગુથાય જે ભક્તિ માળ નિસ્દિન, એટલે કે આ દાદા ભગવાન એક એવા છે તો કે એમની યાદની અંદર જેટલું વિરહો લાગે ને, દાદા ભગવાનનો જેટલો જેટલો વિરહો લાગે ને એટલા દાદા ભગવાન આપણા ચિત્તમાંથી ખસે નહીં. અને ચિત્તમાંથી ખસે નહીં એટલે એમની માટે કંઈક ને કંઈક ભક્તિ અંદર ચાલ્યા રાખે. એમનું નિધિ ધ્યાસન રૂપી ભક્તિ ચાલે, એમને એમનો સત્સંગ વાગોળવા રૂપી ભક્તિ ચાલે, દાદા ભગવાનના અસીમ જય જયકારો રૂપી ભક્તિ ચાલે, સત્સાધન રૂપી ભક્તિ ચાલે, ચરણ વિધિ રૂપી ભક્તિ ચાલે, એટલે કંઈક ને કંઈક અંદર ભક્તિ ચાલે. અને એ ભક્તિથી આખી માળા આખી ગૂંથાઈ જાય. એટલે એ માળા જે દાદા ભગવાન પોતે પહેરતા હતા, નિસ્દિન ઉપયોગમાં રહેતા હતા, એ ઉપયોગ રૂપી માળા આપણને પહેરાવે છે. તો કે અણવિકસિત કળીઓને ખીલાવે છે. એટલે કે આપણને જયારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે દાદા શું કે એકમમાંથી આજે બીજ થઈ, શું થયું? બીજ થઈ અને હવે પૂનમ સુધી જવાનું છે. એટલે કે આ અણવિકસિત, એટલે બીજમાંથી તીજ, તીજમાંથી ચોથ, ચોથમાંથી પાંચમ, એમ કરતા કરતા પૂનમ સુધી આપણને લઈ જશે. એટલે કે અણવિકસિત કળીઓ ખીલાવે છે. એટલે કે આ દાદા ભગવાનની કરુણા અને કારુણ્યતા હતી કે આપણને હું કોણ છું એનું ભાન કરાવડાયું અને બીજથી પૂનમ સુધી કેવી રીતે જવાનો એનો રસ્તો બતાવ્યો અને પોતે સાથે રહી અંદર બેસી અને આપણને પુરુષાર્થ કરાવીને આગળ લઈ જાય છે. એટલે કે સર્વાત્માના શુદ્ધ સ્ફટિક આયનામાં જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું, ગરદન ચુકાવીને મારા જ હૃદયમાં દાદાજીના દર્શન કરી લઉં છું. એટલે કે દાદાજીના દર્શન હું મારી અંદર જ કરી લઉં છું. કેવી રીતે? તો કે આજ્ઞા દ્રષ્ટિથી જેમ જેમ હું જીવતો જઉં છું એમ એમ અંદર મારી અંદર દાદા ભગવાન જેટલા આજ્ઞા દ્રષ્ટિએથી હું પૂર્ણ થતો જઉં એટલા દાદા ભગવાન અંદર પૂર્ણ થતા જાય છે. એટલે કે હું મારી અંદર જ દાદા ભગવાનના દર્શન કરી લઉં છું. મારે બીજે ક્યાંય દર્શન કરવા જવાની જરૂર છે નહીં. એટલે કે છે વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે, દિવ્ય ચક્ષુ એની લાણી ઢોળે છે. એટલે કે વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. એટલે કે હિસાબ હોય એટલે વ્યવસ્થિત ખોળે છે અને ભેગો કરી આપે છે અને હિસાબ ચૂકતે કરાવે છે. એટલે કે દિવ્ય ચક્ષુ એની લાણી ઢોળે છે. એટલે કે આ દાદા ભગવાન આપણને એવી રીતે ભેગા થયા અને આપણને દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી અને હવે આપણને મોક્ષ માર્ગે ચડાવી દીધા. અને દિવ્ય ચક્ષુની લાણી ઢોળે છે. એટલે કે દાદા ભગવાન કહેતા હતા કે અમે નિયાણું કરેલું કે રસ્તે ચાલતા વ્યક્તિને પણ આંગળી પકડીને અમે મોક્ષ માર્ગે ચડાવીએ એ પછી અમે મોક્ષે જઈશું. એટલે કે આ દિવ્ય ચક્ષુની લાણી ઢોળે છે. કે જેની ઉપર દ્રષ્ટિ પડે છે એનું કામ થઈ જાય છે, એવું કહેવામાં માંગે છે અહીંયા કવિરાજ દાદા માટે. બરાબર? હા, બરોબર, સમજાઈ ગયું. બીજા કોઈને છે ક્વેશ્ચન? બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી જો. સંતોષ કાકા, મારે અત્યારે જોબ ચેન્જ થઈ હિસાબ હશે તો જ થઈ હશે ને? હા, એટલે હિસાબ ચૂકતે જે જગ્યાએ હતા એ જગ્યાનો હિસાબ પૂરો થાય એટલે આગળ વધે, પ્રમોશન મળે ને. જોબમાં નથી કહેતા પ્રમોશન મળે? હા, એવું. એટલે એ જગ્યાએનો હિસાબ પૂરો થાય એટલે આપણે આગળ વધીએ. એટલે આપણે એટલું સમજવાનું કે આ જગ્યાનો હિસાબ ચૂકતે થયો એટલે હવે આપણે બીજી જ્યાં હિસાબ ચૂકતે કરવાનો છે ત્યાં આપણને કુદરત લઈ જાય છે. બરોબર. છતાં આપણે દાદા ભગવાન શું કહેતા હતા કે છતાં આપણે આ જોબ છોડીને ગયા અને બીજી જગ્યાએ આપણે જોબ ચાલુ કરી તો કે આ જોબ કરતા હતા ત્યારે આપણા મન વચન કાયથી કોઈને પણ આપણાથી દુઃખ પહોંચ્યું હોય તો કે માફી માંગીને ચોખ્ખું કરી લેવાનું.
બરોબર. બરાબર. હા. કારણ કે પહેલું ધોરણ પાસ થાય ત્યારે જ બીજા ધોરણમાં જવાય ને, કે એમને હા. ડાયરેક્ટ જતું રહેવાય? ના, પહેલું ધોરણ પાસ કરીએ પછી. હા, તો કેવી રીતે આપણે જીવનની અંદર જે પણ બધા ભેગા થાય છે, તો કેવી રીતે છે કે આપણે દરેક સંજોગોમાંથી પાસ થતા 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 આગળ બીજા સંજોગો ભેગા થતા જાય અને એમાંથી પાસ થતા થતા આપણે મોક્ષ તરફ આગળ વધીએ છીએ. બરોબર. એટલે દરેક આપણને સંજોગ આપણને છોડાવવા આવે છે, એટલું આપણે સમજવાનું. સાચું. શું? દરેક દરેક સંજોગ આપણને છોડાવવા આવે છે. એટલે આપણે બરોબર. એટલું અંદર પાક્કું રાખવાનું કે જે આવે એને જમા કરી લેવું. શું? હા. જે આવે એ જમા કરી લેવું. એટલે જમા હા, કરતા જે આપણને આવી આવડી જમા જશે. કરી લે. હા, જમા કરતા આપણને આવડી જશે ને, એ દિવસ બહુ જ આનંદ થશે આપણને. મોઢા ઉપર આનંદ છલકાશે. ઓ જો બરોબર. અનન્યાબેન નો હિસાબ આવો હતો, અનન્યાબેને આજે હિસાબ ચૂકતે કર્યો, અને હિસાબ ચૂકતે કર્યાનો આનંદ મોઢા ઉપર રહેશે. પછી ગાળ આપશે હા. કે આવા કરશે, બંનેની અંદર હિસાબ દેખાશે. બરાબર. હા, બરાબર બરોબર. અનન્યા, બરાબર. ઓકે હા, બરાબર. અનન્યા, ચાલો. થેન્ક યુ અનન્યા, એ ટાઈમ થેન્ક સાચવી યુ. લીધો. જય સચ્ચિદાનંદ. ઓકે સંતોષ આનંદજી, હવે એક જ મિનિટ. હવે ઓકે ઓકે, આપણે તમે વાંચવાનું કહેતા હતા ને, બોલો કયું કાઢું? આપણો આ જ મહિનાનું છે, ફેબ્રુઆરી માર્ચ 2026. ઉભા રહો એક જ મિનિટ. ઓકે, ફેબ્રુઆરી માર્ચ. ઓકે. એમાં છે પેજ નંબર 38. ઓકે. અમારે સિક્રેસી જ ના હોય, હેડિંગ છે. આરતીબેન દેખાય છે ને? પેજ નંબર 38 એટલે છેલ્લેથી ચોથું. મારે થોડો પ્રોબ્લેમ થઈ ગયો, બહુ મોટું થઈ ગયું છે. હા, ઓકે. પેજ નંબર 38. આ 12મું છે. ઓકે ઓકે. 27. હા, 38 આવી ગયું. અમારી સિક્રેટ જ ના હોય. ઓકે ઓકે. અમારે સિક્રેસી જ ના હોય. હા, બરાબર. આખા જગતમાં પોલ વગરનો હોય તેને જ્ઞાની કહેવાય. બિલકુલે પોલ ના હોય અને કશાય ભાવ ના હોય. પ્રશ્ન કરતા પોલ એટલે શું? એટલે દાદાશ્રી, પોલ એટલે પ્રપંચ. જગત તો પ્રપંચમાં પડેલું છે. આ દુષ્મકાળને લઈને જ્યારે અમારે તો સિક્રેસી જ ના હોય કોઈ જાતની. રાત્રે એટ એની ટાઈમ તમે અમારે ત્યાં આવો ને, તો અમે એની એ જ સ્થિતિમાં હઈએ. પ્રશ્ન કરતા
બીજા સંતો કરતા આપનું જુદું પડે છે આ દાદાશ્રી. હા, અને જગતમાં પહેલી વખત આવું વાક્ય બોલ્યો છું. હજારો વર્ષોથી નથી બોલાયું એવું વાક્ય કે જેને કોઈ પણ સિક્રેટ નથી. મનમાં કે કશામાં સિક્રેટ જેવી વસ્તુ જ નથી. એવું ઓપન છે, ઓપન ટુ સ્કાય. હજારો વર્ષોથી કોઈ માણસ બોલી શકેલો નહીં. બાકી સિક્રેટ વગર માણસ જ ના હોય. છેવટે વર્તનમાં સિક્રેટ ના હોય તો મનમાં સિક્રેટ હોય, વાણીમાં સિક્રેટ હોય. પણ તે અમારે એવું સિક્રેટ નથી. એટલે અમે બધાની હાજરીમાં કહીએ છીએ ને, ખોળવું હોય તો બધાને છૂટ છે. બોલ્યા એટલે ખોળવાની છૂટ ખરી ને? ના બોલ્યા હોય તો છૂટ નહીં. ના બોલ્યા હોય તો લોકો શું કહે? સિક્રેટ હોય જ. કારણ કે લોકોને પોતાને સિક્રેટ હોય તો એ શું કહે? બીજા બધાને સિક્રેટ હશે જ. એટલે સિક્રેટ ખોળવાનું એ કોઈ પ્રયત્ન નથી કરતું. આ લેવાના છે કે ના, બીજા છે? પછી જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ 29. હા, ઓકે ઓકે. જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ. આ તો એક પ્લોટ હોય. પેલા એક પેલા પેલું સમજાવો ને દાદા, શું કહેવા માંગે સિક્રેટ નું? આપણે શું કરીએ છીએ ને દાદા શું કરતા? એટલે આની અંદર જે આખી પોલની વાત કરી છે ને, પોલ એટલે કે આપણે આપણું સામાન્ય આપણું જોઈએ ને, તો કે આપણું આખો દિવસ પોલ મારવામાં કેવી રીતે જાય છે ને આપણને ખબર પડે. એમના ઉપરથી ખાલી એમણે એવું કીધું કે પોલ એટલે પ્રપંચ. જગત તો પ્રપંચમાં પડેલું છે આ દુષ્મ કાળને લઈને. જ્યારે અમારે તો સિક્રેસી જ ના હોય કોઈ જાતની. રાત્રે એટ એની ટાઈમ, એટલે કે ગમે ત્યારે કોઈ પણ આવે તો ઓપન ટુ સ્કાય હોય. અમારું આખું બધું વિતરાગ હોય, બધું ખુલ્લું હોય કે બધા એને જોઈ શકે. અમારું કશું છુપું ના હોય. એટલે આમાં સંતોષાનંદ, આ શું છે? જ્યાં પ્રાઇવેટ છે ત્યાં અહંકાર છે ને ત્યાં કર્મો છે. એટલે હવે પણ અમુક વાર આપણે પ્રાઇવેટ રાખીએ છીએ એટલે એને શું, કારણ કે આપણે ના કહેવું પડે, ના કોઈ કહેવું જોઈએ, કે એમ લાગે કે એને કહીશું તો ખરાબ લાગશે, તો એ અહંકાર ને કર્મો થાય. એટલે અંદર કેવું છે તો કે અંદર આપણે દાદા શું કે મનમાં જ પહેણે ને મનમાં જ રાંડે. શું કહેતા હતા દાદા ભગવાન? કે આપણે પોતાની જાતને સર્ટિફિકેટ આપીએ છીએ કે આ કહેવા જેવું છે ને નથી કહેવા જેવું. બરાબર. અને એટલે શું થાય છે તો કે આ જે સર્ટિફિકેટ આપ્યું ને કે આ કહેવા જેવું છે ને નથી કહેવા જેવું, એટલે શું થયું? પોતે ભેદભાવ પાડવા માંડ્યા. કરતા થયો સાહેબ. જે વસ્તુ જોવાની છે એનો કરતા થયો. અને એનો માર પડે છે સાહેબ, એનો માર પડે છે. એક બાજુ આપણે કહીએ છીએ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પડ છે ને પરાધીન છે. અને બીજી બાજુ એના કરતા થઈએ છે કે આ કહેવાય ના કહેવાય. એટલે કીધું કે જે છુપું રાખવું પડ્યું એને કપટ કીધું, જે છુપું રાખવું પડે એને અધર્મ કીધો. તો એવું સમજો કે આપણે કઈ ના બોલીએ તો બરાબર છે એવું જ ને? પછી તો સાંભળી લેવા, સત્તા જ નથી સાહેબ, સત્તા નથી એ સમજવાનું છે સાહેબ. હા, બરાબર. સત્તા નથી એ સમજવાનું છે. બોલવું હશે તોય નહીં બોલાય. બરાબર. અને નહીં બોલવું હોય ને તોય બોલાઈ જવાશે. સત્તા જ નથી સાહેબ, એ સમજવાનું છે. બરાબર. આપણે સત્તા હાથમાં લેવા જઈએ છે સાહેબ. જોવા જાણવાનું નથી. બરાબર.
હા, આપણે કહેવું કે ના કહેવામાં પડી જઈએ છે. એટલે કેવું કે ના કેવું એમાં પડે છે ને, એટલે પોતાનું પ્રકૃતિનું ઉપરાણું લે છે, ભૂલનું ઉપરાણું લે છે. એટલે કીધું અમારે કોઈ સિક્રેસી ના હોય, ઓપન ટુ સ્કાય. ગમે ત્યારે અડધી રાત્રે આવો ને, અમે એ જ અવસ્થામાં મળીશું તમને. ઓપન ટુ સ્કાય એટલે આગળ પાછું શું કીધું કે વર્તનમાં ના હોય સિક્રેસી, પણ વાણીમાં અને મનમાં સિક્રેસી હોય. એટલે બધાની સામે ખુલ્લો વ્યવહાર કરે, પણ વાણીમાં અને મનની અંદર પાછું સિક્રેટ હોય, બધું સિક્રેટ રાખેલું હોય. એટલે એની જોડે જે આપતો સૂત્ર છે ને, એની અંદર છે છુપા કામ કર્યા રાખે તે કપટ કહેવાય. કપટની તો ધણીને ખબર ના પડે, જૂઠું પણ કપટમાં જાય. એટલે અહીંયા શું કે છે, કપટની તો ધણીને ખબર ના પડે. એટલે કયા ધણી? આપણે પોતે નામદારી. હા, કે આ પોલ મરાવે, ઉલ્લુ બનાવે છે આપણને. ડાયું કરી અને ગોથું ખવડાવી દે છે. એટલે ઓપન ટુ સ્કાય તો જ્ઞાની, એટલે પહેલું જ ના કીધું કે બિલકુલ પોલ ના હોય. આ આખા જગતમાં પોલ વગરનો હોય તેને જ્ઞાની કહેવાય. એટલે આપણે આપણી બધા અંદર પોતાને બધા જ્ઞાની સમજતા હોય તો એને આટલું સમજી લેવું જોઈએ કે હું કેટલો પોલ વાળો છું, કેટલો ઓપન ટુ સ્કાય છું. કેટલું હજુ મારે છુપું રાખવું પડે છે ને કેટલું હજુ મારું ઓપન છે. હજુ આ કહેવામાં આ કહેવાય અને આ ના કહેવાય, એની અંદર કેટલા પડ્યા છે એના ઉપરથી ખબર પડી જાય. બરાબર. આટલું છે, પણ જબરજસ્ત દાદાએ આટલાની અંદર તો કેટલું બધું કહી નાખ્યું છે આપણને. કેટલું મોટું લેસન આપી દીધેલું છે. આપણે પોતાને ઓબ્ઝર્વ કરીએ ને તો ખબર પડે સાહેબ. બરાબર. આ જોઉં તમે મેં હાઇલાઇટ કર્યું. હા, દેખાય છે. ગુપ્ત એટલે જ ત્યાં આગળ ગુનો છે. આ સિક્રેટ ને લીધે બધું અટક્યું છે ને. મોક્ષ એટલે ઓપન ટુ સ્કાય. એનો મોક્ષ માટે જલ્દી પાર આવે. હા, આ સિક્રેટ ને લીધે બધું અટકેલું છે. એટલે કર્તામાં ગયો ને સાહેબ. હા, ઓકે. સિક્રેટ તો છે જ. સિક્રેટ રાખ્યું એટલે પહેલા તો પોતાની ભૂલને છાવરી, એને પોષણ આપ્યું, એને ઢાંકી, અને પાછો પોતે કરતા થયો ત્યારે આ બધું થાય ને સાહેબ. એટલે કે છે કે સિક્રેટ તમારો સાઉન્ડ ચાલ્યો ગયો. સંતોષ આનંદજી. સંતોષ આનંદજી. મોક્ષ એટલે ઓપન ટુ સ્કાય. એનો મોક્ષ માટે જલ્દી પાર. હા, આવ્યો અવાજ સાહેબ? હા, હવે આવે છે, બોલો. હા, એટલે સિક્રેસી તો બહુ મોટી છે સાહેબ. એટલે પોતાની જાતનું રક્ષણ કરવું, ભૂલોનું રક્ષણ કરવું. સિક્રેસી એટલે સૌથી મોટામાં મોટું દાદાએ શું કીધું? ભૂલોનું રક્ષણ. સિક્રેસી એટલે
કોઈને ક્વેશ્ચન છે? અને જ્યાં સુધી ભૂલો આરતીબેન, નલિનીબેન, તમે બહુ વિચાર કરો છો, કઈ ક્વેશ્ચન છે? ના, નથી. કેમ આટલો બધો વિચાર કરો છો આના વિશે? હું સાંભળું છું બરાબર. ઓકે સંતોષ આનંદજીને સાંભળું છું. ઓકે. રેખાબેન, છે કઈ ક્વેશ્ચન સિક્રેસી વિશે? સંતોષાનંદજી, સિક્રેટસી વિશે એટલે આ દાદાએ પછી આ સિક્રેટસી ને આટલું ઇમ્પોર્ટન્ટ કેવી રીતે, એટલે શેના માટે આપ્યું હશે? આ સિક્રેટસી એટલે એક્ઝેક્ટલી સિક્રેટસી એટલે શું, એટલે એને આટલું ઇમ્પોર્ટન્ટ કેમ આપ્યું છે કરીને સિક્રેટસી ને આમાં, એમ પૂછું છું. સિક્રેસી ને આગળ શું વાત થઈ કે સિક્રેસી ને એટલે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કારણ કે એ સિક્રેસી રાખવી ક્યારે પડે છે, કઈ આપણે આમ સામાન્ય સમજીએ તો કઈ બાબતમાં આપણે સિક્રેટ રાખવું પડે? જે વાત આપણે કોઈને ના કહેવી હોય એ. મોટા બાંધે ભારે દાદા ભગવાન શું કે બાંધે ભારે આપણે સમજવું હોય ને તો કે પોતાની ભૂલો સિક્રેટ રાખવી પડે. બાંધે ભારે આખું ટોટાલિટીમાં આપણે સમજીએ ને તો માણસ સિક્રેટ કઈ વસ્તુને રાખે કે ભૂલોને સિક્રેટ રાખે, બીજું તો ક્યાં ને ક્યાંક ઓપન કરી જ દે માણસ. અચ્છા, એની વાત કરી. એટલે આ ભૂલો ઓપન ના કરી શકે. ના, એટલે હું તો શું સમજી, રેખા શું સમજી કે સિક્રેટ એટલે હવે આ કઈ વસ્તુ એવું હોય કે આપણે હવે કામ થતા પહેલા કોઈને ના કહેવું હોય કે ભાઈ બહાર ના પાડવું હોય કે, તો એ તો તમે સિક્રેટ રાખો ને કે ભાઈ અમારે નથી કેવું, અથવા અચ્છા તમારી પાસે શું છે કેટલું. એટલે એને બીજી રીતે એ રીતે સમજવાનું છે આપણે સિક્રેટ રાખી શકીએ એવા છીએ ખરા? અચ્છા, હવે આપણે રાખવું ના જોઈએ એટલે એવું કહેવા માંગો છો ને કે હવે રહે જ નહીં એમ સિક્રેટ? એટલે આપણે જે ભૂલ થતી હોય છે ને એ ભૂલનું ઉપરાણું નથી લેવાનું, એને જાહેર કરી દેવાનું. અચ્છા, એટલે હા, હવે સમજ પડી. એટલે એ ખાલી ભૂલ માટે મેઇન છે એમ ને, મિસ્ટેક માટે ને? ભૂલ માટે છે, ભૂલ માટે જ છે. અને નોર્મલી માણસ ભૂલોને જ સિક્રેટ રાખે, બીજું બધું તો ગમે તે એનો સમય પાકે એટલે ઓપન થઈ જ જાય છે. અને ભૂલો ઓપન થાય છે, પણ ભૂલો એવી રીતે ઓપન થાય છે કે બીજાને ખબર ના પડે કે આ ભૂલ ઓપન થઈ આની. ઓકે, હા હા. એટલે કદાચ કવિરાજે એક જગ્યાએ લખેલું છે, કવિરાજે એક જગ્યાએ લખ્યું છે કે અંધારાની ભૂલો અજવાળે ભોગવવી પડશે, અંધારામાં કરેલી ભૂલોને અજવાળે ભોગવવી પડશે. એટલે કે આખું જગત જોશે, એટલે કે આખું જગત જોશે. એટલે આપણને એવું લાગે કે આ તો ભાઈ કેટલા સારા હતા, આ બેન કેટલા સારા હતા, ને હવે આવું એમને આવ્યું, આશ્ચર્ય થાય એમને. ઓ આખી જિંદગી એમણે ભગવાન મંદિર ને દાન ને આન તેન બધું કર્યું, એમને આવું આવ્યું. બરાબર, બહુ સરસ. હા, એટલે અને એમે ગયા જન્મનું એટલે આગળનું ભોગવાનું હમણાં આવ્યું હોય. હા, એટલે ભૂલો બધી આપણી બહાર આવી. અચ્છા, ભૂલો પ્રગટ થાય એમ ને? ભૂલો ખુલ્લી થાય બધી. હા, બરાબર છે. એટલે આપણે કરીએ કે એટલે એવું કે આપણે કરીએ કે ના કરીએ પણ એ ભૂલ આપણી ખુલી જ જાય એવું? એ તો કુદરતના ભાગમાં ગયું એટલે ખુલ્લી થવાની જ છે. ઓકે. અને એનાથી આગળ દાદા ભગવાન શું કે છે કે આપણને એવું લાગે છે કે આપણે ભૂલને છુપાવીએ છીએ, પણ અંદર રહેલા ભગવાન તો એને જુએ જ છે. હા, રાઈટ, એકદમ રાઈટ. એનાથી ક્યાં છુપવું છે?
એનાથી ક્યાં છૂટું એનાથી છે? ક્યાં છૂપવું છે? સરસ. તમે તો આંખે દેખાતા ક્યાં આંખે છૂટું? બરાબર. દેખાતા વ્યક્તિઓથી છૂપું રાખવા માંગો છો. અંદર એટલે હા ભગવાન હા સામે તો ખુલ્લું જ છે બધું. હા, બરાબર છે. એકદમ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા, બરાબર. હવે મગજમાં સેટ થયું ને, તો મને પેલું સિક્રેટ નું કઈક મતલબ જ બરાબર સમજ પકડમાં નહોતો આવતો રેખાને. હા, એટલે એટલે બરાબર. એટલે એટલે શું કે ખરેખર તો કરતા બની હા, પણ હા બીજું પણ છે સંતોષ સર, આપણને તો સિક્રેટ લાગે જ નહીં ને, કારણ કે હવે આપણે તો કરતા તો છીએ જ નહીં ને. સંતોષ આનંદજી નથી સાઉન્ડ ચાલ્યો ગયો. નથી નથી સંભળાતું. સંતોષ આનંદજી, સંતોષ આનંદજી, નહીં થવા દેવા માટે સંતોષ આનંદ, તમારો વોઇસ ચાલ્યો જાય છે. કરતા બને છે. વાત રેખાબેન શું કહેતા હતા? બોલો. અવાજ નથી પકડાતો તો ને, ભૂલે તો. હા, તમે શું ક્વેશ્ચન કરેલો? મેં તો ભૂલી ગઈ છું. હું અવાજ નહીં આવે એમાં હું પણ ભૂલી ગઈ. ના, એટલે દાદા શું કહેવા માંગતા હતા? તો કે આ મહાત્મા આ સામાન્ય રીતે શું વાત છે કે આ લોકોને પણ લાગુ પડે છે, અને આપણી પ્રકૃતિ આપણને ઓળખાય છે આમાં. ઓ હજુ આને કહેવાનું, આને નહીં કહેવાનું, આ આવે તો આની જોડે આમ કરવાનું, આ આવે તો આની જોડે આમ કહેવાનું, આને આટલી જ વાત કરવાની, આનાથી વધારે ના કહેવાય. એટલે આપણી પ્રકૃતિ ઓળખાય કે ઓ હજુ આ પ્રકૃતિની અંદર સિક્રેટ રાખવાનું કેટલું બધું પડેલું છે, ભૂલને છારવવાનું કેટલું બધું પડેલું છે, આપણને ઓળખવું પડે. હા, એટલે આપણો ભરેલો માલ કેવો છે એ બધો દેખાય, પણ એ તો અમુક વસ્તુ એટલે સિક્રેટલી રાખવી એટલે એના ના કેવું. સમજી ગઈ. એટલે કે હજુ કેટલું બધું સિક્રેટ રાખવું છે એ બધું અંદર પડેલું છે ને, એની ઓળખાણ પડે આપણને. હા, બરાબર છે. હા, એટલે એ આપણને દેખાય, જોવા જાણવામાં આવી ગયું એમ ને. હા, કે હજુ રેખાબેન ની અંદર હજુ પ્રકૃતિની અંદર આટલું પડેલું છે, બધું ઢાંકવાનું બધું આવું પડેલું છે. હા, એટલે જો દેખાઈ ગયું, આપણને જોવા જાણવામાં આવી ગયું. બરાબર. એટલે દાદા શું કહે છે, અમારે કશું સિક્રેટ હોય જ નહીં, અમે ઓપન ટુ સ્કાય હઈએ. બરાબર છે. એટલે કે આપણને એક લાઈન દોરી આપી દાદા ભગવાને કે આપણો એક એક મહાત્મા આવો થઈ જશે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. જ્ઞાન પરિણામ પામશે ને ત્યારે એક એક મહાત્મા, દાદાનો એક એક મહાત્મા આવી દશા વાળો હશે. હા, બરાબર. એટલે એમની આ વાત કરી અને આપણને બહુ મોટું લેસન આપ્યું છે દાદા ભગવાન. અવાજ બહુ છૂટે છે એમનો. જય સચ્ચિદાનંદ. હા, સંતોષ આનંદ, ટાઈમ થઈ ગયો છે. હવે આપણે તમે શ્રીમંત બોલાવો. ઓકે. રેખાબેન, નલિનીબેન, બોલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવક પણાસણો.
સર્વપાવપનાશનો મંગલાણમ ચ સંવેશી મંગલમ ચ સર્વે પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ મહાત્મા હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 જય સચ્ચિદાનંદ સંતોષાનંદ કાલે 6:30 વિધિમાં મળીશું જરૂર આપ પધારજો જય સચિદાનંદ સંતોષાનંદજી જય મહાત્મા સચ્ચિદાનંદ જય રતિભાઈ, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ આરતીબેન, જય સચ્ચિદાનંદ અનુભવબેન, જય સચ્ચિદાનંદ રેખાબેન, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સંતોષાનંદજી સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જ્યોતિબેન, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ હેમુબેન આરતીબેન જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ